તો પંચમહાલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વી.કે. ખાટ આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। સમર્થકો સાથે એસઆરપી ગ્રાઉન્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલી બાદ કલેક્ટર કચેરીએ જઈને ઉમેદવારી નોંધાવશે। મધ્ય ગુજરાતની પંચમહાલ બેઠક મહત્વની છે। આદિવાસી જિલ્લો છે। 2014માં ભાજપના પ્રભાસિંહ ચૌહાણ અહીંથી જીત્યા હતા, ત્યારે આ વખતે વી.કે. ખાટની ટક્કર ભાજપના રતનસિંહ રાઠોડ સામે છે। અહીં આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે। તો રતનસિંહ રાઠોડ કે જેમણે ભારતીય જનતા પાર્ટીના લોકસભાની ટિકિટ આપી છે, તેમની સામે કોંગ્રેસે વી.કે. ખાટને મેદાનમાં ઉતાર્યા છે। પંચમહાલ એ મધ્ય ગુજરાતની ખૂબ જ મહત્વની બેઠક ગણવામાં આવે છે, કારણ કે છેલ્લા 2 ટર્મથી તે પ્રભાસિંહ ચૌહાણ સાંસદ તરીકે રહી ચૂક્યા છે અને 2 ટર્મથી ભાજપની જીત થઈ છે। પરંતુ આ વખતે જ્યારે રતનસિંહ રાઠોડ કે જે એક નવો ચહેરો છે, પહેલી વખત લોકસભાની ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ, તેમની સામે વી.કે. ખાટને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે અને આજે તેઓ નામાંકન ભરવા જઈ રહ્યા છે। તમામ ઉમેદવારો છે ખૂબ જ ઉત્સાહ સાથે નામાંકન ભરવા જઈ રહ્યા છે। આવતીકાલે 4મી તારીખ જ્યારે ઉમેદવારી નોંધાવવા માટે, ઉમેદવારી ફોર્મ ભરવા માટે આખરી દિવસ છે, ત્યારે આજ રોજ પંચમહાલના જે કોંગ્રેસના ઉમેદવાર છે વી.કે. ખાટ, તેઓ ઉમેદવારી નોંધાવશે। વી.કે. ખાટ સસ્તા અનાજની દુકાન પણ ચલાવે છે અને સાથે જો વાત કરીએ તો પેટ્રોલ પંપ અને ટ્રાન્સપોર્ટનો તેમને બિઝનેસ પણ છે, એટલે કે બિઝનેસ પણ છે અને સાથે પોલિટિક્સમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સક્રિય રહ્યા છે। ત્યારે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ તેમને પંચમહાલની જવાબદારી જે છે તે સોંપી છે, ત્યારે આજે તેઓ ઉમેદવારી નોંધાવશે અને પોતાના જીતનો વિશ્વાસ પણ ક્યાંક વી.કે. ખાટ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે।